તો હાલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે। તો અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજે તમારી માટે નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, આજે આપણે સક્કરિયાની સૂકી ભાજી બનાવવાના છીએ। તો કઈ રીતે બનાવીએ આજે તમને બતાવીશું। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરજો। તો ચાલો મિત્રો, આપણે જઈએ રસોડે। તો મિત્રો, આપણે સક્કરિયાની સૂકી ભાજી બનાવવા માટે તો મિત્રો આપણે લીધા છે 1 કિલો સક્કરિયા। તો સક્કરિયાની ભાજી બનાવવા માટે આપણે જો સક્કરિયાની પહેલાં તો સાયલું પાડી લઈશું। તો આ રીતે બધી આપણે સક્કરિયાની સાયલું પાડી લેવાની છે। તો મિત્રો, તો બધા સક્કરિયાને આપણે સાયલું પાડી લીધી છે। તો આ મૂકી દઈશું સાઈડમાં। તો મિત્રો, હવે એને આપણે ટુકડા કરી લેવાના છે નાના નાના। તો મિત્રો, જો આપણે બધા સક્કરિયાના બટકા કરી નાખ્યા છે। તો જો મિત્રો, આવી રીતના આપણે બટકા કરી લેવાના સક્કરિયાની ભાજી બનાવવા માટે। ગ્રેવી બનાવવા માટે જો મિત્રો, આપણે એક મિક્સર લીધું છે। એમાં મિક્સરમાં આપણે ગ્રેવી બનાવવા માટે જો આપણે લીધી છે કોથમરી। તો એ કોથમરી આપણે મિક્સરમાં નાખી દઈશું। પછી 4-5 ફુદીનાના પાન, 2 આદુના ટુકડા, પછી 3 લીલા મરચાં, તો આ આપણે મિક્સર જારમાં ગ્રેવી બનાવવા માટે આપણે એને પીસી લેવાનું છે। તો મિત્રો, જો ગ્રેવી બનાવવા માટે તો આપણે આવી રીતના આનો એક રસ કરી લીધો છે। જો મિત્રો, તો હવે મિત્રો આ મૂકી દઈશું સાઈડમાં। તો હવે આપણે ગેસ ચાલુ કરી દેવું ને હવે મૂકી દઈશું તવી પહેલાં। તેલને આપણે ગરમ થવા દઈશું। તો મિત્રો, જો આપણું તેલ ગરમ થઈ ગયું છે। થોડુંક નાખ્યું છે જીરું, હવે નાખ્યું છે હિંગ, મીઠાના લીમડાના પાન, હવે એમાં નાખ્યા છે આપણે સક્કરિયા, આપણે લઈ નાખીશું। તો મિત્રો, આને હવે 5 મિનિટ આપણે એને ઢાંકી દઈશું। તો મિત્રો, વચ્ચે આપણે એકાદી વાર ચેક કરી લેશું, કેમ કે એ છે દાજનિયાનું ખાસ ધ્યાન રાખવાનું આપણે ભાજી બનાવવા માટે। તો જો મિત્રો, એટલે આપણે સક્કરિયા દાજ્યા નથી। તો ગેસ આપણો ધીમો કરી દઈશું થોડો, પાછા એને
ઢાંકી દઈશું, આપણે થોડી વાર સડવા દઈશું. તો હવે આપણે તો ફરી વાર ચેક કરી લઈએ. તો મિત્રો આપણા સકરિયા સડી જશે. તો હવે આપણે એમાં નાખી મીઠું, બીજું નાખીએ આપણે ખાંડ, 2 ચમચી ખાંડ નાખવાની છે. હવે એમાં આપણે નાખ્યો છે 1 લીંબુનો રસ. હવે આમાં આપણે લીલા મરચાં, કોથમરી અને ફુદીના એ ત્રણેયને જે આપણે ગ્રેવી બનાવી એ આપણે આમાં નાખીશું. હવે આપણે મિક્સર જે કંઈ ગ્રેવી આપણે નાખી છે એ આપણે સકરિયા અને ગ્રેવી બે મિક્સ કરી દઉં. ને થોડી વાર આપણે ઢાંકી દઈશું એને. તો હવે આપણે શેક કરી લઈએ. જો મિત્રો આપણી સકરિયાની સૂકી ભાજી છે તૈયાર. હવે કેમ કે જો મિત્રો આપણે જે કાંઈ આપણે ગ્રેવી નાખી હતી એ પણ પાણી એનું જે કાંઈ હતું એ બળી ગયું. તો મિત્રો જો આપણી સકરિયાની સૂકી ભાજી છે તૈયાર. તો જો મિત્રો તમને શેક કરીને બતાવું, સકરિયા આપણા સડી ગયા છે. તો જો મિત્રો ચમચી આપણે નાખી તો આસાનીથી અંદર બેસી જાય. તો જો મિત્રો આપણા સકરિયા પણ સડી ગયા અને સૂકી ભાજી પણ તૈયાર થઈ ગઈ. તો હવે એમાં આપણે થોડાક નાખશું કાજુ અને બદામ. તો મિત્રો હવે જો સૂકી ભાજી આપણી સડી ગઈ છે તો એને જો આપણે ઉતારી લઈશું. તો જો મિત્રો ઉતારી લીધી. તો મિત્રો જો ઉપર આપણે કાજુ અને બદામ ઉપર થોડાક નાખી દઈએ. તો મિત્રો ઉપર થોડુંક નાખીએ ટોપરું. આવી આપણી સકરિયાની ભાજી બનાવી છે મિત્રો. તો મિત્રો જો આપણે સકરિયાની ભાજી છે તૈયાર. તો જો આપણે એક વાસણમાં લઈ લઈએ. તો મિત્રો જો આપણે સકરિયાની ભાજી આપણે બનાવી છે. તો સકરિયાની ભાજી બનાવવાની રીત તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અહીંયા પૂરો કરશું ને ફરીથી મળીશું આગલા વિડીયોમાં.